તો હાલ ગરમીનો માહોલ ચાલી રહ્યો છે। ભર ઉનાળે ગરમી સખત વધી રહી છે। અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો। ત્યારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી ગરમી સતત વધી રહી છે। ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે, પરસેવે રેબઝેબ થઈ ગયા છે। અસહ્ય ગરમીના કારણે ભર બપોરે માર્ગો સુમસામ જોવા મળ્યા છે। હાલમાં લગ્નની સિઝન પણ ચાલી રહી છે, લોકો ગરમીથી કંટાળી ગયા છે। આગામી દિવસોમાં પણ ગરમીનો પારો વધે તેવી શક્યતાઓ સર્જાઈ રહી છે। અંતર્ગત વાત કરવામાં આવે તો ઉનાળાની શરૂઆત પછી હાલના દિવસોમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો છે। વધુ પડતી ગરમીના કારણે લોકો બહાર આવવાનું ટાળતા હોય છે। ત્યારે હાલ ગરમીના કારણે તબીબો દ્વારા પણ એક જ સૂચન આપવામાં આવતું હોય છે કે વધારે પડતું પ્રવાહી લેવામાં આવે, કાળઝાળ ગરમીથી બચવા માટે પાણી સખત પીવું જોઈએ તેવું જણાવવામાં આવતું હોય છે। તો વધુ પડતી ગરમીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે। આ દરમિયાન આગાહી અનુસાર જો વાત કરીએ તો ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધે તેવી શક્યતાઓ સર્જાઈ રહી છે। હું ડૉક્ટર હરીશ ડીસા છેલ્લા 38 વર્ષથી મોડાસામાં પુનિત હોસ્પિટલ ધરાવું છું અને મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો છું। અત્યારે હાલ જે કાળઝાળ ગરમી પડી રહી છે, રસ્તાઓ બિલકુલ સુમસામ ભાસે છે, જાણે કર્ફ્યુ પડ્યો હોય એવું લાગે છે। છેલ્લા કેટલાય દિવસોથી 42 થી 45 ડિગ્રીની વચ્ચે આપણે તાપમાનનો અનુભવ કરી રહ્યા છીએ। આટલા તાપમાનથી હીટ સ્ટ્રોક લાગુ થઈ શકે શરીરને, અને એના કારણે આપણને શું નુકસાન થઈ શકે શરીરને। એક તો પ્રથમ તો આપણે કન્ફ્યુઝન સ્ટેજમાં આવી જઈએ, આપણું મેન્ટલ બિહેવિયર બગડી શકે છે। એનાથી એક્સેસિવ સ્વેટિંગ થાય, એના કારણે શરીરના ક્ષાર, સોડિયમ, પોટેશિયમ એમાં ઘટાડો થાય અને એના લીધે હાથ પગ તૂટવા, મસલ ક્રેમ્પ થવા, પગ દુખવા, પીંડીઓ દુખવી એવા લક્ષણો જોવા મળે છે। ત્રીજી વસ્તુઓમાં ખાસ ઝાડા ઉલટીના કેસ આવા હીટ સ્ટ્રોકના લીધે ઘણીવાર આવતા હોય છે। ટેમ્પરેચર, તાવના પણ લક્ષણો સાથે દર્દીઓ આવતા હોય છે હીટ સ્ટ્રોકની અંદર, અને એક્સેસિવ સ્વેટિંગ થતું હોય છે, એવા પણ પરસેવેથી રેપઝેપ થઈ અને ચક્કરના પણ દર્દીઓ આવતા હોય છે। હવે આટલી બધી લૂના કારણે જે લક્ષણો થતા હોય છે એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? પ્રથમ તો આપણે બને ત્યાં સુધી ગરમીમાં બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું જોઈએ। બને ત્યાં સુધી જે કંઈ કામ હોય એ સવારના ઠંડકમાં જ કરી દેવું જોઈએ અથવા સાંજના ઠંડા પહોરે બહાર નીકળવું જોઈએ। બીજી વસ્તુ, રેશમી અથવા ગરમ કપડાથી દૂર રહેવું જોઈએ અને સુતરાઉ કોટનના જ કપડાં પહેરવા જોઈએ। બની શકે તો પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ। રોજનું લગભગ 4 થી 5 લીટર જેટલું પાણી પીવું જોઈએ, અને બને તો ઇલેક્ટ્રોલ પાવડરનો પાણીની જગ્યાએ આપણે ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણા શરીરના ક્ષાર જે ઓછા થતા હોય છે જે આપણે અટકાવી શકીએ। આપણા શરીરને ઠંડક મળે એ રીતે આપણે બને તો ઠંડા પીણા પીવા જોઈએ, અથવા એર કન્ડિશન ચેમ્બરમાં બેસવું જોઈએ, પંખા નીચે બેસવું જોઈએ। શરીરના હાથે પગે આપણે ઠંડા પાણીના પોતા પણ મૂકી શકીએ છીએ, અને બને ત્યાં સુધી સારો પૌષ્ટિક આહાર લેવો જોઈએ, અને બહારના તળેલા જંક ફૂડ એનાથી ખાસ દૂર રહેવું જોઈએ।